ઓમ શાંતિ. આપણે ગઈકાલે પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્મા બાબાની જીવન કહાની વિશે સમજી ગયા છીએ. આજનો વિષય છે પરમાત્માનો દિવ્ય અવતરણ. પ્રથમ પરમપિતા પરમાત્માની યાદમાં આપણે બેસીશું. जब जब हुई धरती से पुकार, शिव शक्ति बनी विश्व आधार. युवा में शक्ति भर कर करने आए सब पे उपकार. जगमग करती एक ज्योति परम धाम से आई. जगमग करती एक ज्योति परम धाम से आई. धरती पर आकर उसने, धरती पर आकर उसने हर एक ज्योति जगाई. जगमग करती एक ज्योति परम धाम से आई. सवेरे में बदल डाला, बुझाई प्यास हर मन की, अमृत दे के निराला. घोर अंधेरे को उसने सवेरे में बदल डाला, बुझाई प्यास हर मन की, अमृत दे के निराला. हर पुकारती रूहों ने जीने की राह है पाई. जगमग करती एक ज्योति परम धाम से आई. संगम युग में आकर उसने सबको गम से दूर किया, भस्म किया विकारों को, ज्ञान से भरपूर किया. संगम युग में आकर उसने सबको गम से दूर किया, भस्म किया विकारों को, ज्ञान से भरपूर किया. डूबी नाव निकाल नरक से सतयुग में पहुंचाई. जगमग करती एक ज्योति परम धाम से आई. स्वर्णिम युग आया धरा पे, जन जन ने किया श्रृंगार. महक उठा गुणों का गुलशन, चारों ओर छाई बहार. स्वर्णिम युग आया धरा पे,
गुलशन चारों ओर छाई बहार। परिस्थान की परियों ने शिव की झलक दिखाई। जगमग करती एक ज्योति परम धाम से आई। धरती पर आकर उसने, धरती पर आकर उसने हर एक ज्योति जगाई। जगमग करती एक ज्योति परम धाम से आई। ओम शांति। परम पिता परमात्मा शिव बाबाનું અવતરણ લેખરાજ દાદાના તનમાં ક્યારે અને કઈ રીતે? ગઈકાલે આપણે લેખરાજ દાદાની જીવન કહાની સમજી ગયા, જેમાં એમનું બાલ્યકાળ, એમનો ગ્રહસ્થ પરિવાર, એમની ભક્તિ, એમનો વ્યવસાયમાં વ્યવહાર, આટલું કાલે આપણે સમજી ગયા. લેખરાજ દાદાને એમના જીવનમાં નાના મોટા ઘણા સાક્ષાત્કાર થયા હતા, પણ એમાંથી મુખ્યતઃ 3 જે 2 સાક્ષાત્કાર વિશે કાલે આપણે સમજી ગયા છીએ. ત્રીજો સાક્ષાત્કાર ક્યારે થયો? લેખરાજ દાદાની ઉંમર જ્યારે 59 વર્ષની હતી, એ સમયે લેખરાજ દાદા પત્ની, પુત્ર, પુત્રવધુ પરિવાર સહિત વતનની ભૂમિ પર આવ્યા. ત્યાં આવ્યા પછી એમને વિચાર આવ્યો કે પિતાજી જીવતા હતા ત્યારે ઘણીવાર ઘરમાં સત્સંગ રખાવડાવતા હતા, તો વતનની ભૂમિ પર એમને પણ ઘરમાં સત્સંગ રખાવવાનો વિચાર આવ્યો. ગુરુઓને નિમંત્રણ આપ્યું, સત્સંગ શરૂ થયું. જેવું સત્સંગ શરૂ થયું, લેખરાજ દાદા થોડી ક્ષણોમાં ઊભા થયા, બાજુના રૂમમાં જઈને બેસી ગયા. પત્નીને વિચારો ચાલ્યા કે ચાલુ સત્સંગમાંથી કદી ઊભા નહીં થતા, આજે પ્રથમવાર ઊભા થયા છે, ચોક્કસ કોઈ તબિયતનું કારણ હોઈ શકે. પત્નીએ પુત્રવધૂને કહ્યું કે જુઓ, એમને કોઈ તકલીફ તો નથી. પુત્રવધુ ઊભા થયા સત્સંગમાંથી, જોયું બાજુના રૂમમાં લેખરાજ દાદા બેઠા છે, અને એમણે જે દ્રશ્ય જોયું, પુત્રવધુએ, આખો રૂમ લાલ 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 પ્રકાશથી છવાયેલો. પુત્રવધુને ખબર હતી કે લેખરાજ દાદાને ઘણા સાક્ષાત્કાર થતા હોય છે, પણ આજનો સાક્ષાત્કાર કંઈક અલૌકિક છે કે જે આખા રૂમમાં લાલ પ્રકાશ. લેખરાજ દાદાના કપાળમાંથી ચારે બાજુ રૂમમાં પ્રકાશ ફેલાતો હતો. પુત્રવધુ ત્યાં ને ત્યાં દરવાજા પર જ, રૂમના દરવાજા પર જ ઊભા રહ્યા. સાક્ષાત્કાર જ્યારે પૂરો થયો, પુત્રવધુ પૂછે છે, દાદા તમે શું જોયું? ત્યારે લેખરાજ દાદાએ કહ્યું, સમગ્ર કળિયુગી સૃષ્ટિનો નાશ મેં જોયો. ક્યાંક ધરતીકંપ, ક્યાંક દુકાળ, ક્યાંક અતિવૃષ્ટિ, ક્યાંક વાવાઝોડું, ક્યાંક આગ લાગી છે. તો પ્રકૃતિનો પ્રકોપ
એના સિવાય મોટા મોટા મિસાઇલ બોમ્બ, જાણે આકાશમાંથી અગ્નિની વર્ષા થતી હતી. મેં એવો વિનાશ જોયો કે છેલ્લે મેં કીધું બસ કરો, હવે મારાથી દ્રશ્ય જોવાતું નથી. એમ કહી શકાય કે લોહીની નદીઓ વહેતી હતી અને ભૂમિ સ્મશાન બની ગઈ હતી. એ દ્રશ્ય વિનાશનો 1936ની સાલમાં લેખરાજ દાદાએ જોયો. સાક્ષાત્કાર આટલામાં પૂરો નહીં થતો, એનાથી આગળ આકાશમાંથી સિતારાઓ જેવા નીચે આવ્યા. કોઈ દૈવી રાજકુમાર, કોઈ દૈવી રાજકુમારી બની ગયા. એક નહીં એવા કેટલાય દેવી દેવતાઓ આ ધરા પર અવતરિત થયા. લેખરાજ દાદા પુત્ર વધુને કહે છે, એ દુનિયા તો ખૂબ સુંદર દુનિયા હતી, મારે એ દુનિયામાં જવું છે. પછી લેખરાજ દાદાએ કહ્યું, કોઈ શક્તિ આજે મારામાં આવી છે. હજુ સુધી તો સાક્ષાત્કાર જ થયા હતા, પણ જે ભગવાનને હું શોધતો તો એ ભગવાન જ મારી પાસે આવ્યા અને છેલ્લે કહ્યું, આવી દુનિયા તારે બનાવવાની છે. દૈવી રાજકુમાર અને દૈવી રાજકુમારીવાળી દુનિયા એટલે કે સતયુગ મારે બનાવવાનું છે. ભગવાને કહ્યું, કાર્ય ભગવાનનું છે, પણ આ શરીર ભગવાનને બોલવા માટે તો જોઈએ. જેવી રીતે આ દુનિયાનો નિયમ છે કે કોઈ વ્યક્તિ હોય એ જ બોલે. કોઈ વ્યક્તિ હોય જ નહીં, એમનેમ અવાજ આવે તો લોકો ભયભીત થઈ જાય ને, કે કોઈ જ નથી ને અવાજ આવે છે. એ સ્વરૂપે તો ભગવાન આવશે નહીં કે જે સ્વરૂપ લોકો જ ન સમજી શકે. કોઈ ચમત્કારી સ્વરૂપ બી ભગવાન લઈને આવશે તો લોકો એમનેમ ગાંડા બનશે. જો ચમત્કારી રૂપ ભગવાન લઈને આવે, ચમત્કાર કર્યા જાય તો ટોળે ટોળા એમનેમ આવી જાય. કોઈ ભયનું સ્વરૂપ કે કોઈ જ રૂમમાં નહીં દેખાતું અને ભગવાન આવીને સીધું જ્ઞાન આપવા લાગ્યા તો પણ લોકો ભયભીત થશે. એટલે આ સૃષ્ટિ પર જે સૃષ્ટિના નિયમો હતા, ભગવાને પણ એ નિયમોનું ધ્યાન રાખ્યું કે જેથી લોકો સહજ સમજી શકે. એટલે એમણે પરકાયા પ્રવેશ કર્યો. લેખરાજ દાદાના તનમાં અવતરિત થયા અને એમના મુખેથી જ્ઞાન આપવાની શરૂઆત કરી. તો જેમ જુઓ, આ સાક્ષાત્કાર તો આ દિવસે પૂર્ણ થયો. જેવો સાક્ષાત્કાર પૂરો થયો, લેખરાજ દાદાએ કાગળ પેન લઈને તરત જ ઝવેરીને પત્ર લખ્યો. હવે હું પાછો આવવાનો નથી ઝવેરાતનો વ્યવસાય કરવા માટે. કારણ કે લેખરાજ દાદાને એ ખબર પડી ગઈ કે જે ભગવાનને હું વારંવાર બોલાવતો હતો એ ભગવાન આવ્યા છે અને એમણે કહ્યું છે સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય તારા દ્વારા થશે. તમે વિચાર કરો, સાચા હીરાનો વ્યવસાય એ જ સેકન્ડે ટપાલ લખી કે હવે હું આવવાનો નથી. બીજું, એ જ સેકન્ડે ભગવાનને કહ્યું કે ભગવાન તમે હજુ પ્રત્યક્ષ રૂપે તો મને નથી મળ્યા કે મારે જ્યારે મળવાની ઈચ્છા થાય હું મળી શકું, પણ તેમ છતાં મેં કહ્યું હતું કે ભગવાન જ્યારે તમે મળશો તો આ તન મન ધન જન તમારું છે.
મારી જે પ્રોપર્ટી છે, મારું જે તન છે, મન છે, મારા પરિવારના સદસ્યો બધા જ તમારું, બધું જ તમારું. એ જ સેકન્ડે એમણે મોટા મોટા 2 નિર્ણય લીધા. આ બંને નિર્ણય કોઈ સામાન્ય છે? 1 સેકન્ડમાં ટોટલ વ્યવસાય જોવાય નહીં જવાનું. તન મન ધન જન, જન એટલે મારા પરિવારમાંથી જે પણ સદસ્ય સ્વેચ્છાએ પ્રભુ સેવામાં જોડાવા માંગે તો મારી સ્વીકૃતિ છે. આ દિવસ અહીંયા પૂરો થયો. બીજે દિવસે લેખરાજ દાદા આસ પડોશના લોકોને એકત્રિત કરીને એમનો વિચાર હતો કે ગીતા પાઠ હું સંભળાવું. આસપાસના 10, 15, 20, 25 લોકો આવ્યા. આમે કોઈ સત્સંગ કરે તો પાડોશીઓ તો આશરે એટલા જ હોય. લેખરાજ દાદાએ ગીતા આગળ મૂકી સંભળાવવા માટે, પણ હજુ ગીતાનું એક પણ પાનું એમણે ખોલ્યું નહોતું. 20-25 લોકો આજે સામે છે. એટલામાં પરમાત્મા શિવ લેખરાજ દાદાના તનમાં અવતરિત થયા. આજે એમને વિનાશ કે સતયુગનો સાક્ષાત્કાર ન કરાવ્યો. આજે જે બેઠેલા લોકો હતા એમને જ્ઞાન સંભળાવા લાગ્યા પરમાત્મા. 20-25 લોકો તો આમે સત્સંગ સાંભળવા આવ્યા હતા, આમે ગીતા સાંભળવા આવ્યા હતા. પણ એ લોકોએ જ્યારે ગીતા સાંભળી તો છેલ્લે કહ્યું કે દાદા તમે આજે કઈ ગીતા સંભળાઈ? ગીતા તો ખોલી નથી, પણ તમે જ્યારે અમને જ્ઞાન આપતા હતા તો જ્ઞાન આપતા 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 જાણે કૃષ્ણ, રાધા, ગોપ, ગોપીઓ, અમે આખું રાસમંડળ જોયું. ખાલી જોયું નહીં દાદા, અમે તો બેઠા બેઠા રાધા કૃષ્ણ ગોપ ગોપીઓ સાથે રાસ કરી આવ્યા. દાદા અમે ઘણા સત્સંગ સાંભળ્યા છે, પણ આવું સત્સંગ અમને કોઈએ નહીં સંભળાવ્યું. અમે તો કાલે બી તમારી પાસે આવીશું. લેખરાજ દાદા સમજી ગયા કે કાલે એ દિવ્ય શક્તિએ કહેલું ભગવાન પોતાનું કામ પોતે કરાવી લેશે. આ એમણે કામ કરાયું. હવે તમે ખાલી કલ્પના કરો કે બીજે દિવસે સંખ્યા વધશે કે નહીં? અરે બીજે દિવસે 50 જણા આવ્યા કે દાદા ખાલી કૃષ્ણની વાતો નહીં કરતા, પણ કૃષ્ણ, રાધા, ગોપ ગોપીઓ સાથે રાસ કરાવે છે. બીજે દિવસે સંખ્યા વધી. દાદા ગીતા આગળ મૂકે છે, કારણ કે હજુ એક જ દિવસનો અનુભવ છે કે હું ગીતા સંભળાવું. તરત જ પરમાત્મા શિવ એમના કપાળમાં, લેખરાજ દાદાના કપાળમાં અવતરિત થયા અને લેખરાજ દાદાના મુખેથી જ્ઞાન આપતા ગયા. બેઠેલા લોકો સાંભળતા સાંભળતા પ્રભુ મિલનની મસ્તીમાં અને વૈકુંઠની મસ્તીમાં મસ્ત. ત્રીજે દિવસે સંખ્યા વધશે કે નહીં વધે? આમ રોજ સંખ્યા વધવા લાગી. એક તરફ સંખ્યા વધવા લાગી તો ધીમે ધીમે ક્યાંક થોડા લોકો વિરોધ કરવા લાગ્યા. એ તો કુદરતનો નિયમ છે. વિરોધ શરૂઆત સાધુ સંતોએ કરી કે આ દાદા જો ગોપ ગોપીઓ સાથે રાસ કરાવશે તો લોકો બધા એની પાસે જશે, આપણી પાસે નહીં આવે. હવે રિયલ તો કોઈને ખબર નથી કે શું છે. રિયલ માત્ર લેખરાજ દાદા જાણે છે કે મારા તનમાં પરમાત્મા શિવ આવીને એ જે બોલે છે હું વચ્ચે કંઈ બોલતો નથી. એક બાજુ સાધુ સંતો સંન્યાસીઓનો વિરોધ શરૂ થયો અને એક બાજુ જ્ઞાનનો પ્રવાહ વધતો ગયો.
1937માં આ સંસ્થા ઓમ મંડલી નામથી પ્રખ્યાત થઈ ગઈ. કઈ રીતે? જેમ ગામડામાં ગણેશ મંડળ, યુવક મંડળ, એમ એકબીજાને ઓમ શાંતિ કહે એટલે લોકો કહેવા લાગ્યા આ ઓમ મંડળી છે. એમ ઓમ મંડળીના નામે આ સંસ્થા ચાલી. પરમપિતા પરમાત્મા શિવ બાબાએ લેખરાજ દાદાને કહ્યું, તમે એ જ બ્રહ્મા છો જે ચારે ચાર દિશાઓમાં જ્ઞાનનો ફેલાવો કરશો. માટે તમારું નામ છે પ્રજાપિતા બ્રહ્મા. લેખરાજ દાદાનું નામ બદલાઈ ગયું અને નામ થયું પ્રજાપિતા બ્રહ્મા. 1937થી 1950 સુધી આ સંસ્થા સિંધ હૈદરાબાદમાં જ હતી, જે ભાગ અત્યારે પાકિસ્તાનમાં છે. 1950ની સાલમાં પરમાત્મા શિવ બાબાએ આદેશ કર્યો કે એક સાથે બધા માઉન્ટ આબુ સ્થળાંતર થઈ જાઓ. તો 1950ની સાલમાં એક સાથે 450 ભાઈઓ બહેનો આવ્યા અને આબુ ખાતે સ્થળાંતર થઈ ગયા. આટલા ટાઈમમાં ઘણા લોકોએ જ્ઞાન લીધું હતું, તો પરિવારની સ્વીકૃતિ લઈને આબુ ગયા. એ વખતે તરત તો કોઈ જેમ અત્યારે માઉન્ટ આબુ છે એવું તો હોય નહીં. એક આખી હોટલ જે ભરત રાજાએ લઈ લીધી હતી અને સિંધ હૈદરાબાદ સમગ્ર સિંધના ક્વીન મધર જ્ઞાનમાં ચાલતા હતા. કારણ કે શરૂઆતમાં જે બી આવ્યા હતા એ મોટા મોટા ઘરના લોકો હતા. હવે સિંધ હૈદરાબાદના ક્વીન મધર એટલે, કારણ કે લેખરાજ દાદાનો સંપર્ક રાજા મહારાજાઓ સાથે અને ગરીબ સાથે બંને પક્ષ સાથે હતો. જેની સાથે સંપર્ક હોય પહેલી વાર સત્સંગમાં તો એ જ આવે. તો આ રીતે ક્વીન મધર જ્ઞાનમાં ચાલતા હતા. તો એમણે જે ભરત રાજા જે હોટલ હતી ભરત રાજાએ લીધી હતી, તો એ હોટલ આખી લઈ લીધી, આપી. અને એ હોટલ મોટી હતી કે જેથી બધા એમાં રહી શકે અને એમાં આપણું જ્ઞાન અપાવા લાગ્યું. એના પછી પાંડવ ભવન માઉન્ટ આબુ જે સૌ પહેલું છે એ સ્થાન ખરીદી લીધું અને એ સ્થાન ખરીદીને 14 વર્ષ ત્યાં તપ કર્યું. પરમાત્માએ કહ્યું કે હવે આ સ્થાન પર 14 વર્ષ તપસ્યા કરો, 450 ભાઈઓ બહેનો સહિત. 450 ભાઈઓ બહેનો નિયમિત તપસ્યા કરતા હતા. ખાવાના ટાઈમે ખાવાનું, ઊંઘવાના ટાઈમે ઊંઘવાનું, બાકી લોક સંપર્ક નહીં. મોબાઈલ તો હતા નહીં, ક્યાંક એક ટેલિફોન હોય તો એટલા લોક સંપર્ક તો હોય નહીં. બીજું શું થયેલું કે સિંધ હૈદરાબાદમાં 1947માં પાર્ટીશન થયું હતું, હિન્દુસ્તાન પાકિસ્તાન. અચાનકમાં લોકો ભાગ્યા હતા એટલે પરિવારજનો સાથે સંપર્ક તો આમે તૂટી ગયેલો. અચાનકમાં ભાગ્યા, કોણ ક્યાં ગયું એ તો ખબર જ ન રહે. તો માઉન્ટ આબુમાં 14 વર્ષ બેસીને તપસ્યા કરી. 13 વર્ષ સુધી તો તપસ્યા કમ્પ્લીટ ચાલી. 14મા વર્ષે ફાઇનાન્સિયલ તકલીફ થઈ, કારણ કે લોક સંપર્ક બંધ, આવક બંધ. જે લેખરાજ દાદા પાસે પૈસો હતો એમાંથી જ આ બધું કર્યું. પાંડવ ભવન ખરીદ્યું કે 450 જણાને ખાવાનું પીવાનું બધું એમાંથી. તો 14મા વર્ષે ફાઇનાન્સિયલ તકલીફ પડવા લાગી એટલે સિમ્પલ ભોજન તરફ આવી ગયા. બપોરે બાજરીનો રોટલો, બટાકાનું રસાવાળું શાક,
તો એમાંથી રસો જ બપોરે લેવાનો, બટાકા કોઈએ નહીં લેવાના. અને સાંજે એ જ બટાકામાં ફરીથી પાણી નાખીને મસાલો કરીને ખીચડી અને એ જ બપોરનું શાક જેમાં પાણી નાખીને રસો કર્યો હોય, ઓછામાં ઓછા ખર્ચમાં પતે એવું જમતા હતા. અને મખમલના વસ્ત્ર હતા શરૂઆતમાં, છેલ્લે ખાદીના વસ્ત્ર. વિચાર કરો, આવનાર કયો વર્ગ, જે 450 ભાઈઓ બહેનો હતા એમાંથી મોટા ભાગના રાજ પરિવાર સાથે જોડાયેલા હતા. રાજ પરિવારના લોકો ધીમે ધીમે ખાદીના વસ્ત્ર પર આવ્યા. એક સમય એવો પણ આવ્યો કે રોટલો અને રસાવાળું શાક કે ખીચડી પણ નહોતી. એવો પણ સમય આવ્યો કે ભૂખ્યા રહેવું પડ્યું હતું. કારણ કે 14 વર્ષની સાધના તો પૂર્ણ કરવી પડે. કરવું શું? ભગવાનનું નામ લઈને બેસી રહેતા હતા. એમાંનો એક પ્રસંગ હું તમને કહું છું. એકવાર 450 જણા હોય તો અલગ અલગ બધાને જવાબદારી આપી હોય. કોઈએ લોટ બાંધવાનો, કોઈએ રોટલી વણવાની, કોઈએ રોટલી શેકવાની, કોઈએ શાક સમારવાનું. તો જેને જે તે જવાબદારી આપી હતી ભંડારામાં જઈને પાછા આવે, કારણ કે કંઈ હતું જ નહીં. 1 વાગે ઘંટ વાગતો હતો, જેથી બધા જમવા ભેગા થઈ જાય. ઘંટ વગાડવાવાળા એણે તો ઘંટ વગાડી દીધો, બધા જમવા ભેગા થઈ ગયા. પીરસવાવાળા ભંડારામાં જુએ છે કે ભાઈ શું પીરસીએ, તો ખાલી બધું. એટલે પીરસવાવાળા એકબીજાનું મોઢું જુએ અને પછી બ્રહ્મા પિતાનું મોઢું જુએ કે ભાઈ શું પીરસીએ, કારણ કે મેઇન તો એ. શું પીરસીએ, કંઈ છે જ નહીં. બ્રહ્મા પિતાએ કહ્યું, ભગવાન को याद करो. हम भूखे हैं तो हमारे पहले भगवान भूखे हैं. કારણ કે નિયમિત જેવું ખાવાનું બને તો શિવ બાબાને થાળ ધરાવતા હતા. वो भी भूखा है तो हम भी भूखे रहेंगे. उनको याद करो. એટલામાં માઉન્ટ આબુમાં રાજાઓનો એ વખતે પ્રભુત્વ વધારે હતું. કારણ કે લગભગ બધા જ રાજાઓ એક પેલેસ ત્યાં બનાવેલું ઉનાળા માટે. તો એક રાજાના ત્યાંથી કોઈ સેવક આવ્યા અને કહ્યું કે તમે બધા અહીંયા કેમ જમવા બેઠા છો? આજે ટોટલ સંતો મહંતોને ફલાણા રાજાએ નિમંત્રણ આપ્યું છે, અહીંયા બેસવાનું નથી. અને 450 ભાઈઓ બહેનોને ત્યાં લઈ ગયા. સંતો મહંતો માટે રાજાએ અલગ જ ભોજનનું પ્રબંધ કર્યું હતું. જેટલા બી બીજા સંતો હતા એ દિવસે શાંતિથી બધા જમી આવ્યા. 14મું વર્ષ, છેલ્લું વર્ષ આ રીતે પૂર્ણ થયું. ક્યારેક ખાવા મળે, ક્યારેક ન મળે, જેને બેગરી પાર્ટ કહ્યું છે. 14 વર્ષ જેવા પૂરા થયા. પાંડવ ભવનના દ્વાર પર બાજરીનો આખો કોથળો, ક્યારેક મકઈનો કોથળો, ક્યારેક જુવારનો કોથળો, કોઈને કોઈ મૂકી જાય. કવરમાં પૈસા મૂકવાની સિસ્ટમ નથી, પણ કોઈ કવર આવે, કોકને કોક પોસ્ટ દ્વારા પૈસા મોકલે. પછી ધીમે ધીમે ઓટોમેટિક આવવા લાગ્યું. પરમાત્માએ આદેશ કર્યો કે બસ 450 જણાએ માઉન્ટ આબુ બેસીને ખાલી ખાવા પીવાનું જ છે. લેખરાજ દાદાને તો પૂરી ખબર હોય જ નહીં શું કરવાનું. પરમાત્મા શિવ બાબાએ કહ્યું, ખાલી બેસી રહેવાનું નથી. હવે જે 14 વર્ષની તપસ્યા છે એ તપસ્યાના બળથી આખા ભારતમાં ફેલાઈ જાઓ.
25-30 જણા ખાલી માઉન્ટ આબુ ખાતે રહો, બાકી આખા ભારતમાં ફેલાઈ જાઓ, જન જનને સંદેશ આપો. બ્રહ્મા પિતાને શિવ બાબાએ કહ્યું, 4 દિશામાં સંદેશ ફેલાવાનો છે, એટલે તો ચતુર્મુખી છે બ્રહ્મા. 450 ભાઈઓ બહેનો જેની જેવી ક્ષમતાઓ તો દરેકની અલગ અલગ હોય ને, તો જેવી જેવી ક્ષમતાઓ એવા એવા રાજ્યમાં લેખરાજ દાદાએ મોકલ્યા. ક્ષમતાઓ તો લગભગ એટલી બધી કોઈની નથી. આ કાર્ય આખું અલગ હતું, ક્ષમતાઓ ઓછી હતી. તેમ છતાં પ્રકાશમણી દાદી, એ સમય 450 ભાઈઓ બહેનોમાં પ્રકાશમણી દાદી, અમે દાદી કહીએ કારણ કે હાલ તો અમારી દૃષ્ટિએ મોટા કહેવાય, તો એમને મુંબઈ મોકલ્યા હતા. ગુલઝાર દાદીને દિલ્હી મોકલ્યા હતા, અને દિલ્હી સીધા જવાહરલાલ નહેરુના બંગલા પર. ક્યાં જાય નહીં તો. એટલે ત્યાંથી બ્રહ્મા પિતાએ એવી રીતે બધાને મોકલ્યા અને શું કહ્યું, 14 વર્ષની તપસ્યા છે, તમે જ્યાં પગ મૂકશો ત્યાંથી સેવા થશે. 14 વર્ષની તપસ્યા જ તમારી બધી વ્યવસ્થા કરી લેશે. કારણ કે જતી વખતે બધા પૂછે તો ખરા ને કે અમારે જવાનું ક્યાં, રોકાવાનું ક્યાં, ખાવાનું ક્યાં, સત્સંગ કોને કરાવવાનો, નવી જગ્યા અમે કોઈને ઓળખીએ નહીં, અને આપ્યું શું, 2 જોડ કપડાં, જવાની ટિકિટ. તો જે જનાર હતા એમણે પૂછ્યું કે અમારે પાછા આવવાનું છે, તો પછી એની ટિકિટનું શું, પૈસા? બ્રહ્મા પિતાએ કીધું, તમે જશો ત્યાં જનજનની સેવા કરશો તો એ લોકો તમને ફરવા માઉન્ટ આબુ આવશે, જોવા માઉન્ટ આબુ આવશે, ત્યારે લઈ આવશે, રિટર્ન ટિકિટ નથી મળતી. પાછી રિટર્નની ટિકિટ નથી આપી, અને 2 જોડ કપડાં. કોઈ પૈસો નહીં કે ક્યાં રોકાશો, ભાડાનું મકાન નહીં. તમારી તપસ્યા જ સંપૂર્ણ વ્યવસ્થા કરશે. ગુલઝાર દાદી આવ્યા હતા સીધા દિલ્હી, એમને દિલ્હી આપ્યું હતું, અને દિલ્હી કહ્યું હતું કે જવાહરલાલ નહેરુના બંગલામાં જવાનું પાક્કું કરાયું હતું બ્રહ્મા પિતાએ. તો કોઈ પહેરેદાર હશે તો એ કહેશે કે જવાહરલાલ નહેરુને ડાયરેક્ટ કેમ મળવું છે, તો કહેવાનું મારે ગુલદસ્તો આપવો છે. અંદર જવા દેશે તો અંદર બીજો કોઈ કહેશે કે લાવ ગુલદસ્તો હું ડાયરેક્ટ આપી દઉં છું, તો કહેવાનું ના, મારે ડાયરેક્ટ જવાહરલાલ નહેરુને ગુલદસ્તો આપવો છે, વચ્ચે કોઈ નહીં, તો તમને જવા દેશે. કારણ કે ગુલઝાર દાદી 9 વર્ષની ઉંમરના હતા અને આમાં આવી ગયા હતા, એટલે એમને સ્કૂલ, કોલેજ, દુનિયા, હોટલનો કોઈ અનુભવ નહોતો. અને ગુલઝાર દાદી એવી રીતે જ દિલ્હી ગયા જવાહરલાલ નહેરુના બંગલા પર. જેમ જેમ બ્રહ્મા પિતાએ પાક્કું કરાયું એમ કહેતા ગયા, જવાહરલાલ નહેરુ મળવા આવ્યા. गुलजार दादी कहूँ, हम दुनिया को बदलने के लिए आए हैं। माउंट आबू में 14 साल की तपस्या की है। हम इस सृष्टि पे स्वर्ग लाएंगे, जिसकी शुरुआत आपसे करेंगे और आपको गुलदस्ता देना है और हम ज्ञान सुनाने के लिए आए हैं। आप लोगों को एकत्रित करें, मैं ज्ञान सुनाऊंगी। હવે જવાહરલાલ નહેરુ તો એમનો જ પહેલાં સંપર્ક જે હોય એમને એકત્રિત કરે, બધા ટોપ લેવલના એમણે ભેગા કર્યા અને ગુલઝાર દાદીને જ્ઞાન સંભળાવવા આપ્યું. એટલું જ નહીં, રહેવા કરવાની ટોટલ સગવડ એમને ભવનમાં અલગથી કરી આપી. તમે વિચાર કરો, જે 9 વર્ષની ઉંમર, જેણે સ્કૂલ નહીં જોઈ, જેમણે કોલેજ નહીં જોઈ, બહારની દુનિયાનો કોઈ અનુભવ જ નથી, અને પહેલી વાર આબુથી નીકળ્યા અને સીધા જવાહરલાલ નહેરુ પાસે. આવી રીતે 450 ભાઈઓ બહેનો જે ફેલાયા, એ દરેકનો ક્યાંક ને ક્યાંક કોઈનો અનુભવ રહ્યો. જ્યાં ગયા ત્યાં વ્યવસ્થા થઈ ગઈ. પછી જન જનને સંદેશ આપતા 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 20, 25, 30, 40, 50, 60
કેટલાય લોકો જ્ઞાનમાં જોડાય પછી એ લોકો કે અમારે બ્રહ્મા પિતાને જોવા છે, એમના તનમાં શિવ પિતાનું અવતરણ જોવું છે. તો જે બહેનો સેવામાં ગયા હતા તો કે તમે જવા માંગતા હોય તો એ ઠીક, અમને લઈ જવા માંગતા હોય તો અમારી પાસે પૈસો નથી, ટિકિટ તો તમારે કઢાવવી પડે. જનાર બહેનોની ટિકિટ કઢાવે આબુની અને એમને લઈને આબુ જાય. કારણ કે બહેનોને બી હોય કે અમને ક્યારે ત્યાં જવા મળે છે. આમ શરૂઆતમાં સેવાઓ કરવામાં ખૂબ મહેનત કરી, ખૂબ તપસ્યા કરી, એવો પાક્કો પાયો નાખ્યો કે એ પાયો કોઈ પણ સંજોગોમાં કોઈ હલાઈ શકે નહીં. દરેક જગ્યાએ તમે જુઓ, એક બે સંતો સાધના તપસ્યા કરતા હોય. અહીંયા 14 વર્ષ 450 ભાઈઓ બહેનોએ આબુમાં તપસ્યા કરી છે. કઈ રીતે આખા ભારતમાં ફેલાયા? વર્ગ કયો હતો? ક્વીન મધર જેવા ક્વીન મધર એક જોડ કપડાં લઈને જવાની ટિકિટ, ટ્રેનનું સિમ્પલ રિઝર્વેશન અને ત્યાં જઈને સેવા કરવાની. કોઈ આખાને આખા મકાન થોડા પહેલા દિવસે આપી દે. મકાનની પાછળ એક રૂમ હોય તો ત્યાં આપી દેતા હતા. તો આ રીતે સેવા વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. આખા ભારતમાં લોકોને પરમાત્માનો સંદેશ મળ્યો. 18 જાન્યુઆરી 1969ની સાલમાં લેખરાજ દાદાએ દેહનો ત્યાગ કર્યો. પરમાત્મા શિવ હવે કઈ રીતે લેખરાજ દાદાના તનમાં આવે? શરીર જ નહીં. તો 21 જાન્યુઆરી પરમાત્મા શિવનું અવતરણ ગુલઝાર દાદીના તનમાં થયું. આમાં જે વચ્ચે ફોટો છે ને એ ગુલઝાર દાદીનો છે, ગોળ નહીં વચ્ચે. ગુલઝાર દાદીના તનમાં શિવ બાબા અવતરિત થયા અને અવતરિત થઈને કહ્યું, ભગવાન તો જૈસે આતા થા વૈસે આતા रहेगा, जैसे ज्ञान प्रवाह चलता था वैसा चलता रहेगा, सिर्फ शरीर लेखराज दादा ने छोड़ा है, माना उनकी मृत्यु नहीं हुई है, वो एक स्थान से दूसरे स्थान पे गए हैं. એ વસ્તુ આગળ તમને વિસ્તૃતમાં સમજાશે કે એક સ્થાનેથી બીજા સ્થાને કઈ રીતે. જ્યારે કે શરીરનું મૃત્યુ થઈ ગયું, અગ્નિ સંસ્કારે કરી દીધા. હવે પરમાત્મા ગુલઝાર દાદીના તનમાં આવવા લાગ્યા. બસ ધીમે 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 હવે તો સંસ્થા વધવા જ લાગે. હવે તો કોઈ પ્રશ્ન જ નથી આવવાનો. સેવાઓ વધતા 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 પછી વિદેશમાં પણ સેવાઓ ચાલુ કરી. અત્યારે 130 દેશોમાં આપણી સંસ્થા સેવા આપી રહી છે. ભારત સિવાય 130 દેશોમાં 5000 જેટલા કેન્દ્ર તો માત્ર ભારતમાં છે. આ રીતે સેવા વધતા વધતા પહેલાં રાજ્ય લેવલે, પછી જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ગામડા લેવલે, એમ કહી શકીએ કે હવે સેવા પૂર્ણાહુતિ તરફ છે. ભગવાનનું કાર્ય પૂરું થવા આવ્યું છે. આ રીતે પરમ પિતા પરમાત્મા શિવ બાબાનું અવતરણ બ્રહ્મા તનમાં અને બ્રહ્મા તન પછી ગુલઝાર દાદીના તનમાં થતું રહ્યું. લોકોને જ્ઞાન પ્રાપ્ત થતું રહ્યું. હવે અભ્યાસ કરીએ રાજયોગનો. હવે તમે ઘરે પણ ધારો તો અભ્યાસ કરી શકો છો. કારણ કે શરૂઆતમાં નવા હતા, ઘરે અભ્યાસ આવડે નહીં, પણ હવે આવડી ગયું હશે. લાગે છે આવડી ગયું? ઘરે કરી શકાય. ઘરે કે ધંધા પર જ્યારે બી સમય મળે તો જો આખા દિવસમાં
અડધો કલાક પણ તમે અભ્યાસ કરો તો એ એનર્જી બનીને તમારી પાસે આવતી હોય છે. રાજયોગનો અભ્યાસ કરીશું. સંકલ્પ કરો કે પરમાત્મા જો અવતરિત થતા હોય તો હું પરમાત્માને મેળવીને જ રહીશ. જ્યાં દ્રઢતા છે ત્યાં સફળતા છે. ધીમે ધીમે ઊંડા ઊંડા શ્વાસ લો. મન બિલકુલ શાંત કરી દો. મનોમન એક સંકલ્પ કરો, હું એક આત્મા છું. આ શરીરને ચલાવનારી આંખો દ્વારા જોનારી કાનો દ્વારા સાંભળનારી મુખ દ્વારા બોલનારી હું આત્મા એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. હું આત્મા આ કર્મેન્દ્રિયોનો રાજા છું. હવે મન અને બુદ્ધિથી ચાલ્યા જઈએ ઉપર. સૂર્ય, ચાંદ, સિતારાઓથી પણ ઉપર. બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરીથી પણ પાર. જ્યાં લાલ લાલ પ્રકાશ છવાયેલું છે એવા પરમધામમાં હું આત્મા પહોંચી ગઈ છું. હવે હું આત્મા પરમ પિતા પરમાત્મા શિવ બાબાના સાનિધ્યમાં વિરાજમાન છું. શિવ બાબા, આપ શાંતિના સાગર છો. હું આત્મા શાંત સ્વરૂપ છું.
परम पिता परमात्मा शिव बाबा, आप आनंदना सागर छो। हूँ आत्मा आनंद स्वरूप छू। જેમ સૂર્યના કિરણો સમગ્ર સૃષ્ટિ પર ફેલાય છે, એમ પરમાત્માના શક્તિરૂપી કિરણો મારા કપાળમાં ઊર્જા બનીને ફેલાઈ રહ્યા છે। મારી આત્માનો ઓરા દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો છે। હું આત્મા સ્વયં પ્રકાશિત બનતી જાઉં છું। હું આત્મા ઊર્જાથી ભરપૂર બનતી જાઉં છું। હું આત્મા પરમાત્મ શક્તિઓ અને વરદાનોથી ભરપૂર બનતી જાઉં છું। મારું મન બિલકુલ શાંત થઈ ગયું છે। હું સર્વ શક્તિઓથી ભરપૂર થઈ ગઈ છું। પરમ પિતા પરમાત્મા શિવ બાબા પાસે શક્તિઓ પ્રાપ્ત કરીને હું આ સૃષ્ટિ રૂપી રંગમંચ પર પાછી આવી રહી છું। આ શરીરમાં કપાળમાં વિરાજમાન છું। મારી ચારે બાજુ શાંતિ શાંતિ છે। હું શાંત સ્વરૂપ આત્મા છું। 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 હું શાંત સ્વરૂપ આત્મા છું।
હવે હું આત્મા ધન્ય ધન્ય બની ગઈ છું. મારું જીવન સુખ શાંતિથી સંપન્ન બની ગયું છે. મારા પરિવારમાં બિલકુલ શાંતિ છે. હું બિલકુલ સ્વસ્થ છું, તંદુરસ્ત છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ.